નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ દ્વારકાના મંદિરમાં બનેલી ઘટના. ખંભાતના પાદરમાં આજ માનવ મહેરામણ ઉમટ્યો હતો. નગર દ્વારની બહાર રથ, ઘોડા, શિગ્રામ, પાલખી અને બળદગાડાની હેડળ લાગી ગઈ છે. રંગબેરંગી વસ્ત્રોમાં શોભતા નર નારીઓના મુખ પર પ્રસન્નતા છલકે છે. ઝાંઝ, પખવાજ ને મંજરાની ઠોર બોલે છે. એક સામટા કંઠમાંથી ગવાતા ધોળ કીર્તનથી સમો બંધાઈ ગયો છે. કોલાહલ સાંભળીને ખૂણા પરની મેડીના ઝરૂખેથી એક સુંદર સ્ત્રી ડોકાઈ છે. ગાયન વાદન સાથે આ બધા ક્યાં જતા હશે? કોઈ રાજા, મહારાજા કે સંતનું સામયું હશે. રૂપાળા નમણા મુખ પર વિસામણ છે. કાળજ કાળી આંખોમાં વિસ્મય છે. મેળીનો દાદર ઉતરીને ડેલીના ઉંબરે આવીને ઊભી રહી. માણસોના ટોળે ટોળા આમથી તેમ ઘૂમે છે. કોને પૂછવું? એક વયોવૃદ્ધ સાધુને આવતા જોયા હાથ જોડીને સામે ગઈ. જય શ્રી કૃષ્ણ બાપુજી. જય શ્રી કૃષ્ણ પુત્રી. કંઈ કહેવું છે? આ બધા ક્યાં જાય છે? દીકરી, આ જાત્રાનો સંઘ છે. દ્વારકા જાય છે. સંઘ? હા, ધનપાળ શેઠ આખો સંઘ લઈને દ્વારકાની જાત્રાએ જાય છે. તો એમાં કોને લઈ જાય? જેને જવું હોય એને. શેઠ તો ધર્માત્મા છે. બધાને આમંત્રણ આપ્યું છે. બધી જ સગવડ છે તરફથી છે. 8,000 માણસોનો સંઘ છે. મારે જવું હોય તો મને લઈ જાય? હા હા, કેમ નહીં. જા, શેઠને વાત કર. શેઠ ક્યાં મળે? મને મળવા દેશે? એમ કર, ચાલ મારી સાથે, હું તને લઈ જાઉં. માનવ મેદનીને વિંધીને એક નાની રાવટી પાસે પહોંચીને સાધુએ કહ્યું, આ રાવટીમાં શેઠ બેઠા છે. તું અંદર જા, વાત કર શેઠને. મળવાની રજા માંગી. આડસનો પટ ખસેડીને એણે રાવટીમાં પ્રવેશ કર્યો. સામે જ એક પાટ ઉપર તકિયાને અઢેલીને શેઠ બિરાજમાન છે. ધનપાળ શેઠ એટલે ખંભાતના નગર શેઠ. ખંભાતની એક વખતે જહાજલાલી દરિયાઈ વેપારીનું મોટું મથક 84 બંદરના વાવટા ફરકે છે. ધનપાળ શેઠના 12 વહાણ જવા સુમાત્રા, લંકા, ચીન અને ઝાંઝીબાર જેવા દૂર દૂરના દેશાવરની ખેપ કરે છે. ગોમેદ, અકીક, તેજાના અને સોનાના ઘડતરની નિકાસ કરે છે. ખૂબ બહોળો વેપાર છે. મહેતા, મુસદી અને વાણોતરનો પાર નથી. આવા ધનપાળ શેઠ દયા અને પ્રેમની મૂર્તિ છે. અહર્નિશ પ્રભુ સ્મરણમાં રત રહેતા. શ્વેત વસ્ત્રો, પાઘડી, ખેસ અને ડોકમાં તુલસીની માળા. આવો સાદો પોશાક, અંગ પર સોનું તો નામે નહીં, વાલને વીંટીએ નહીં. આવા સાદા અને સરળ નગર શેઠની સામે વામની હાથ જોડીને ઊભી રહી. જય શ્રી કૃષ્ણ શેઠ. બાપા, જય શ્રી કૃષ્ણ બેન. કોણ છો તમે? હું ગણિકા છું. મારું નામ વામની. મારે દ્વારકા આવવું છે શેઠ. એકાદ પડ ખંચકાયા ભલે બેન, જરૂર આવો. ભગવાન તો સૌના છે, પણ સંઘના લોકો થોડા કચવાશે. હું કોઈને નડતરરૂપ નહીં થાવ. ગાઈને નાચીને આજ સુધી જગતને ખૂબ રાજી કર્યું છે. હવે જગતના નાથને રીઝવવાના મનોરથ જાગ્યા છે. મુરલીધરના ગીત તો ઘણા ગાયા, પણ હવે આ ખોડિયાને રણછોડરાયના ઉંબરા સુધી જાવું છે. ભલે બેન, ઠાકોરજી તમારી મનોકામના પૂર્ણ કરે. થોડા લુગડા લતા અને ભાતું લઈને વામનીએ વેલડું જોડ્યું. શુભ ચોઘડીએ સંઘ ઉપડ્યો. સંઘના ભક્તજનોને જાણ તો થઈ જ ગયેલી કે આપણી ભેગી એક ગણિકા પણ છે. એ બાય, તું અમારાથી છેટી જ રહીજે હો. તારો તો પડછાયો પડે ને તોય અમારા અપવાસ પડે. ભલે બાપા, હું છેટી જ રહીશ. તમને ક્યાંય આડી નહીં આવું. સંઘના જાત્રાળુઓના મહેણા, ટોણા અને તિરસ્કારને વામની વનમાં નથી લેતી. બંધ આંખે ભીતરના ભવનમાં માધવની મુરલી સાંભળવામાં મગ્ન રહેતી. વામનીને કોઈના વેણ કવેણ વિચલિત નથી કરી શકતા. ચિંતમાં કૃષ્ણ સિવાય અન્ય કોઈ વિચાર જ નથી રહ્યો. કૃષ્ણ કૃષ્ણ, દ્વારકાનો રાજા કૃષ્ણ. દ્વારકાના કણકણમાં હસતો, રમતો, હાલતો, ચાલતો, નાચતો, ગાતો,
મારો નાથ, એકવાર નિહાળી લઉં, પછી ભલે આ કાયા રહે ન રહે, કોઈ અબડખા નથી. પંથ કપાય છે. વામની પોતાના વેલડાને સૌથી પાછળ રાખે છે, જેથી કોઈને અણગમો ન થાય. જ્યાં જ્યાં સાંજ પડે ત્યાં સંઘ પડાવ નાખે છે. ભોજન પછી ભજન સત્સંગ થાય છે. વામની સૌથી છેલ્લે બેસીને ધ્યાનથી સાંભળે છે. એક સાધુ મહાત્મા ભગવાનની ગુણ કથા કરે છે. ઈશ્વર તો ભાવનો ભૂખ્યો છે. પ્રેમથી છલોછલ હૈયું જ પ્રભુનું હેત પામી શકે છે. સામળ્યો તો અંતર્યામી છે. હૃદયના ઊંડાણથી આર્તનાદ કરીએ તો પરમાત્મા દોડતો આવે છે. પ્રેમનું પ્રથમ સોપાન છે શ્રદ્ધા પ્રહલાદ માટે. લોહ સ્તંભમાંથી ભગવાન પ્રગટ થયા. ધ્રુવનું કલ્યાણ કર્યું, ગજને ઉગાર્યો, સબરીના બોર ખાધા, કુબજાનો ઉદ્ધાર કર્યો, પાંચાલીના ચીર પૂર્યા. વાણીના પ્રવાહમાં તણાતી વામનીને ભાવ સમાધિ લાગી જાય છે. આંખોમાંથી આંસુની ધારા વહે છે. 8મા દિવસના રોંઢા ટાણે દ્વારકાધીશની ધજા દેખાણી. સંઘના જાત્રાળુઓએ રણછોડરાયનો જય જયકાર કર્યો. વામની તો ગાંડી ઘેલી થઈ ગઈ. એકીટશે ધજાને નિરખી રહી. મટકું માર્યા વગર આંખો વિરસી પડી. ઉતારા દેવાણા વામનીને કોઈ પોતાની સાથે રાખવા રાજી નથી. હવે ક્યાં જવું? ખંભાતમાં મળેલા એ જ સાધુએ સામેથી આવતા જ પૂછ્યું, શું મૂંઝવણ છે પુત્રી? બાપુજી, મારે ક્યાં ઉતરવું એ પ્રશ્ન છે. સમજી ગયો, ચિંતા ન કર. સાધુ મહાત્માએ ધર્મશાળાના ખૂણાની એક નાનકડી ઓરડીને ગોઠવણ કરાવી આપી. જગતનો જાકારો પામેલીને તર છોડાયેલી હું, અનીતિના માર્ગે ચાલનારી હું, એક ગણિકા, એક પતિતા. મેં કદી ધર્મ ધ્યાન કર્યું નથી. જમણા હાથે કદી પુણ્ય કર્યું નથી. મારા એવા તે કેવા કર્મ ફળ્યા હશે કે આ અધમ જીવ ભગવાન કૃષ્ણની નગરી સુધી પહોંચ્યો? ભાવ અને આનંદના ભરપૂર પ્રવાહમાં તરતી તરતી વામની નિંદ્રાધીન થઈ ગઈ. સવારે ઉઠીને જોયું તો સંઘના બધા જ માણસો દ્વારકાધીશના મંદિરે જવા નીકળી ગયેલા. વામનીને તો સાદ કરીને કોણ બોલાવે? વામની સજ્જ થવા માંડી. ઘટ પ્રમાણે અરીસો માંડ્યો છે. વાળે વાળે મોતી પરોવ્યા છે. અંગે સુગંધી લેપ કર્યો છે. અષાઢના વાદળ જેવા ઘટાટોપ વાળમાં સેંધાનો ધૂપ દીપ દીધો છે. પગની પાણીએ અડતો લગાવ્યો છે. મૃગલ જેવી આંખોમાં આંજણ આંજ્યા છે. અંજવાળી આઠમના ચાંદા જેવા કપાળમાં લાલ ચટક ચાંદલો કર્યો છે. આ કમખો પહેર્યો કે તે આ સાડી પહેરી કે તે મારા નાથને, મારા વાલમજીને મળવા જવું છે. શણગારમાં જરાય ખામી શું કામ રાખવું? મેઘ જેવા રંગનો કમખો ને મોરપીંછ રંગની સાડી પહેરી સજી ધજીને વામનીએ દ્વારકાની શેરીઓમાં પગલાં માંડ્યા. સોનાની નગરીમાં તે રૂપના સરોવર છલકાયા. પ્રિયતમને મળવા બાવરી થયેલી આ ભોળુડી વામની તો હરિના હાલતા ચાલતા અને વાતો કરતા સ્વરૂપને ચિંતમાં ધારી રહી છે. ખંભાતમાં પોતાની ડેલી પાસે સાધુ મહાત્માના મુખે દ્વારકાધીશની વાત સાંભળી એ ક્ષણે જ એની જન્મોજન્મની પ્રીત જાગી ઉઠેલી. એ પહેલાં એણે કૃષ્ણ દર્શનનો આવો વલવલાટ કદી નહોતો અનુભવ્યો. માધવ, મુરલીધર, મોહન જે નામ જીભે ચડે એ રડતી રડતી દ્વારકાની શેરીઓમાં પૂછતી પૂછતી દ્વારકાધીશના દેવડે પહોંચી. ત્યારે સૂરજ માથા પર આવેલો પગથિયા ચડીને દ્વારે પહોંચી તો દ્વારપાળે અટકાવી, એ બાય કોણ છે? ક્યાં જવું છે? ખંભાતની ગણિકા છું. પ્રભુના દર્શન કરવા છે ગણિકા. અરે આઘી ખસ પાપણી, મંદિરમાં તારા પગલાં પડે તો ભગવાનને અપવાસ પડે. ભાઈ, હું છેટેથી દર્શન કરી લઈશ. તું સમજતી કેમ નથી? મંદિરના દ્વાર બંધ છે. જા નીચે ઉતર. વામની નિરાશ થઈ ગઈ, ભાંગી પડી. શું કરું? ક્યાં જાવ? નીચે ઉતરી પહેલા પગથિયે બેસી ગઈ. હોશથી ધારણ કરેલા મોંઘા ચીર ધૂળમાં રગ દોડાય છે. શૃંગાર ઝાંખો થઈ ગયો છે.
દેવળના દ્વાર સામે મીટ માંડીને બેસી રહી છે. સાંજ પડી, ઝાલર વાગી, દેવળમાં ડંકા વાગ્યા, નોબત નગારે દાંડી પડી. વામની થોડી ભાનમાં આવી વિચાર આવ્યો, આ દ્વારપાળ ગમે તેમ તોય રાજાનો સેવક, એને ભેટ આપું તો એ રીઝે ખરો. પાછી ધર્મશાળામાં ગઈ, પોતાની ઓરડી ખોલી, 500 સોના મહોરની 4 થેલી લઈને મંદિરે આવી. જુએ છે તે તો દ્વારપાળ ત્યાં નથી. હવે શયન આરતી કરી, ભગવાનને પોઢાડીને પૂજારી બહાર આવ્યા. વામનીએ એને જોયો. મહારાજ, તમે કોણ છો? ઝંખનાને તાંતણે લટકતી વામનીએ ધીમેથી પૂછ્યું. મને નથી ઓળખતી? હું દ્વારકાધીશનો ભેટ્યો છું. ભગવાનની સેવા પૂજા કરું છું. પ્રભુ અત્યારે શું કરે છે? સૂતા છે. ક્યારે જાગશે? સવારે મંગળા આરતી ટાણે. પણ તું કોણ છે? અહીં કેમ બેઠી છે? હું ગણિકા છું. મારું નામ વામની. ખંભાતથી આવી છું. મારે રણછોડરાયના દર્શન કરવા છે. બપોરની બેઠી છું. પાછી જા બાય, તને મંદિરમાં પ્રવેશ નહીં મળે. તારા જેવીનું મોઢું જુએ તો ભગવાનને ઉપવાસ પડે. ભલે મહારાજ, હું મોઢું નહીં દેખાડું, પણ મારું એક કામ કરશો? મારો એક સંદેશો ભગવાનને પહોંચાડશો? હું આપને દક્ષિણા આપું. લ્યો, આ 500 સોના મહોર છે. 500 સોના મહોરની થેલી હાથમાં આવતા તો ભેટિયાનો રંગ ફરી ગયો. હા હા બેન, બોલો, તમારો સંદેશો આપો. સવારે જ ભગવાનને પહોંચાડી દઈશ. ભેટિયાજી, પ્રભુને કહેજો, અધમ ઓધારણ નામ તિહોવારો. હે નાથ, તમારું તો નામ જ અધમ ઓધારણ છે, તો મારો ઉદ્ધાર નહીં કરો? મને છેટેથી પણ દર્શન નહીં આપો? ભેટિયો ઘેર ગયો. 500 સોના મહોર પટારામાં મૂકીને સૂતો. પણ ભેટિયાને જંપ નથી. અહીં તો લાખો જાત્રાળુઓ આવે છે. 7 પેઢીમાંય કોઈએ 500 સોના મહોર આપી નથી. નક્કી આ બાઈનું ફટકી ગયું છે. જે હોય તે, પણ સવારે કદાચ હું સંદેશો દેવાનું ભૂલી જઈશ તો ભગવાનનો દોષિત ઠરીશ. હાલીએ અટાણે જ સંદેશો પોગાડી દઉં. ભેટિયો ઉપડ્યો. ભેટિયો મંદિર આવ્યો. તાળું ઉગાડ્યું. રણછોડરાયની મૂર્તિ પલંગમાં પોઢેલ છે. ભાંભરી ખસેડીને બોલ્યો, પ્રભુ, ખંભાતથી એક વામની નામની ગણિકા આવી છે. એણે આપને એક સંદેશો પાઠવ્યો છે. અધમ ઓધારણ નામ તિહારો. હે નાથ, તમારું તો નામ જ અધમ ઓધારણ છે, તો મારો ઉદ્ધાર નહીં કરો? મને છેટેથી પણ દર્શન નહીં આપો? આટલું કહી મંદિરને તાળું મારીને ભેટ્યો વામની પાસે આવ્યો ને, ભેટિયાજી, તમે મંદિરમાં ગયા તા? પ્રભુ જાગે છે? કાંઈ બોલ્યા? ના, મેં તમારો સંદેશ આપ્યો. પ્રભુ કંઈ બોલ્યા નહીં. ભલે, જેવી હરિની ઈચ્છા. લ્યો, આ બીજી 500 સોના મહોર. આ વખતે કહેજો, અધમ ઉદાહરણ નામ તિહારો, કંઈક તાર્યા જદુરાય. હે દીનાનાથ, તમે તો કંઈકને તાર્યા છે, મારો તિરસ્કાર ન કરો. ભેટ્યો તો નાણાંની થેલી દબાવીને ઉપડ્યો. તાળું ઉઘાડ્યું. અંદર જાય છે, પણ આ શું પલંગે પોઢાડેલી મૂર્તિ તો સિંહાસન પર બિરાજમાન છે. આમ કેમ બન્યું? ભેટિયાનું ચિત્ત જગડોળે ચડ્યું. કદાચ હું જ ભગવાનને પલંગે પોઢાડવાનું ભૂલી ગયો હોઈશ. ભેટિયાને મન તો આ માત્ર મૂર્તિ છે, પણ વામનીને મન તો પ્રભુનું ચેતનવૃત્તુ પ્રકટ સ્વરૂપ છે. પ્રભુ વામનીએ સંદેશો પાઠવ્યો છે. અધમ ઉદાહરણ નામ તિહારો, કંઈક તાર્યા જદુરાય. હે દીનાનાથ, તમે તો કંઈકને તાર્યા છે, મારો તિરસ્કાર ન કરો. આટલું કહી મંદિર બંધ કરી દ્વાર ભણી ચાલ્યો. જળ વિના માછલી તરફડતી હોય એવી સ્થિતિ વામનની થઈ છે. દેહભાન ભૂલી ગઈ છે. હૈયું મૂંગું રુદન કરે છે. મને ના તરછોડો નાથ, મારા સઘળા દોષને અવગણીને મને ક્ષમા કરો. બે આવ્યા. ભેટિયાજી, બેન, તમારો સંદેશો મેં આપ્યો, પણ ભગવાન કંઈ બોલ્યા નહીં. ભલે, આ લ્યો ત્રીજી 500 સોના મહોર. પ્રભુને કહેજો,
અધમ ઉદાહરણ નામ તિહારો કંઈક તાર્યા જદુરાય સાને રૂઠો સાંભળા હે મુરલીધર. તમે તો કંઈકનો સ્વીકાર કર્યો છે તો મારાથી જ કેમ રિસાઈને બેઠા છો? ભેટિયાની તો વિચાર શક્તિ જ ક્ષીણ થઈ ગઈ છે. કાં તો આ બાય ગાંડી છે અને કાં તો આજે કોઈ મોટું કૈતિક થવાનું મંદિર ઉઘાડ્યું. પ્રભુ વામનીનો સંદેશો છે. અધમ ઉદાહરણ નામ તિહારો કંઈક તાર્યા જાદુરાય સાને રૂઠો સાંભળા હે મુરલીધર. તમે તો કંઈકનો સ્વીકાર કર્યો છે તો મારાથી જ કેમ રિસાઈને બેઠા છો? સંદેશો સાંભળીને દ્વારકાધીશની પાષાણની મૂર્તિએ માથું હલાવ્યું. ભેટિયાની બુદ્ધિ ચક્રાવે ચડી. આ શું કહેવાય? મારો ભ્રમ તો નહીં હોય? ના ના, આ ભ્રમ તો નથી જ. આકુળ વ્યાકુળ ભેટ્યો ગોથા ખાતો દ્વાર બાજુ ચાલ્યો. બેન બેન વામની બેન. હા હા બોલો મહારાજ. પ્રભુ કંઈ બોલ્યા? બોલ્યા તો નહીં પણ ભગવાને માથું હલાવ્યું. ભલે ભેટિયાજી, મારે તો એટલુંય ઘણું. વાલાજીએ મારી વાત સાંભળી તો ખરી. મહારાજ, મારી બધી જ મૂડી વપરાઈ ગઈ છે. હવે મારી પાસે આ છેલ્લી 500 સોના મહોર છે. લ્યો, અને હવે બસ છેલ્લી આટલું કહેજો. અધમ ઉદાહરણ નામ તિહારો કંઈક તાર્યા જદુરાય સાને રૂઠો સાંભળા બિરદર તમારું જાય. હે વાસુદેવ, તમે કંઈકને પાર ઉતાર્યા છે. હું અધમ છું, પતિત છું, એટલે તમે મારાથી અંતર રાખો છો. તમે પણ આમાં તો તમારું અધમ ઉદાહરણનું બિરુદ ખોટું પડે છે પ્રભુ. આટલું બોલતા તો વામની ઘૂસકે ઘૂસકે રોઈ પડી. એની વૃદ્ધડતા, તલસાટ, ઝંખના અને જન્માંતરની પીડા આ બધું જ ઓગળીને આંસુ બનીને વહેવા માંડ્યું. વામની સૂઝબૂઝ ખોઈ બેઠી. ધૂળમાં આળોળતી વામનીને શ્વાસે શ્વાસે રટણા લાગી છે. કૃષ્ણ કૃષ્ણ, હે માધવ, હે ગોવિંદ. ચોથી વાર ભેટિયાએ મંદિર ઉઘાડ્યું ત્યાં તો એની આંખો ફાટી રહી. જે પાષાણની મૂર્તિ પલંગ પરથી સિંહાસને આરૂઢ થઈ ગઈ હતી, જે મૂર્તિએ માથું હલાવ્યું હતું, એ જ મૂર્તિ અત્યારે સિંહાસન પર નથી. સાક્ષાત ચતુર્ભુજી સ્વરૂપે પ્રભુ મંદિરમાં ટહેલી રહ્યા છે. શંખ, ચક્ર, ગદા, પદ્મધારી નારાયણ પ્રત્યક્ષ ઊભા છે. ઈશ્વર તો નિરંજન નિરાકાર છે, પણ બરફ અને પાણી રૂપે જે તત્વ સાકાર છે એ જ તત્વ વરાળ રૂપે નિરાકાર પણ છે. પ્રકૃતિની આ અક્કડ અને રહસ્યમય છટા છે અને વાલોજી પ્રેમને વક્ષ થાય છે. એ ભાવ જગત પણ એટલું જ અગમ અને રહસ્યમય છે. સમગ્ર અસ્તિત્વમાંથી જ્યારે આર્તનાદ ઉઠે છે ત્યારે સાકારની લીલા સર્જાય છે. ભેટિયો અવાચક થઈ ગયો છે. બોલ, શું સંદેશો છે પ્રભુ? વામનીએ કહ્યું છે, અધમ ઉદાહરણ નામ તિહારો કંઈક તાર્યા જદુરાય સાને રૂઠો સાંભળા વિરદ તમારું જાય. હે વાસુદેવ, તમે કંઈકને પાર ઉતાર્યા છે. હું અધમ છું, પતિત છું, એટલે મારાથી અંતર રાખો છો. આમાં તો તમારું અધમ ઉદાહરણનું બિરદ ખોટું પડે છે પ્રભુ. મારું બિરદ કદાપી ખોટું ન પડે. જા દોડ, વામનીને અહીં લઈ આવ. બેન બેન વામની, મારી બેન, ચાલ, તને પ્રભુ બોલાવે છે. મારાથી ન અવાય મહારાજ. મારું મોઢું જોવાથી પ્રભુને અપવાસ પડે. હું અધમ પાપનું પોટલું. અરે અધમ તો હું છું, તને ઓળખી ન શક્યો. ઉઠ બેન, વનમાળી તારી વાટ જુએ છે. ભેટિયાએ ટેકો કર્યો. મંદિરના દ્વારે પહોંચી. સામળીઓ સામા આવ્યા. વામનીનો હાથ ઝાલીને મંદિરમાં લઈ ગયા. એક તેજલી સોટો થયો. તેજમાં તેજ સમાઈ ગયું. એક તેજપુંજ ધીમે ધીમે અદૃશ્ય થયો. ભેટિયાના ચર્મચક્ષુ ઉઘડ્યા. સિંહાસન પર રણછોડરાયની મૂર્તિ શોભે છે. મંદિરના ઉંબરે વામનીના ચાંદરની એક ઘૂઘરી પડેલી છે. મિત્રો, અવાજ નવા જીવન ઉપયોગી. જીવનમાં કંઈક નવું શીખવા મળે, સત્ય ઘટનાઓ વિશે જાણવા મળે, શૂરવીરતાની ઐતિહાસિક વાતો વિશે જાણવા મળે, હાલની ઘટનાઓ વિશે શીખવા મળે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહેજો.
તમારો આભાર.